ભીમે ભગવાનને પ્રાર્થના કરીને ભીમને કેટલો ભગવાન ઉપર ભરોસો, જે તો કઈ ઠેકાણા નહોતો હરકતથી પહેલાંથી ભાઈ નોતરા બધી આપી આવ્યો, કે અમારે અહીંયા ઋષિ મુનિઓને નોતરા આપી આવ્યો, 84,000 ઋષિઓને આમંત્રણ આપી આવ્યો. પછી હવે સહદેવનો વાર આવ્યો. માતાજી સહદેવને કે ભાઈ સચવા ભાઈ સહદેવ તું હવે તારું સત્પ્રકાશ. એટલે સહદેવજી ભગવાનને પ્રાર્થના કરે કે હે ભગવાન, અત્યાર સુધી હું એટલું જ્યોતિષ જાણું છું, 3 કાળનો તિકાળ જ્ઞાની થવું, પણ કે મેં જો અત્યાર સુધીમાં જ્યોતિષોમાં મેં મારું દુશ્મનને મેં 700 જોત બતાવ્યો છે, અને પૂછ્યા વગર કોઈ દિવસ મેં જોશ બતાવ્યો નથી. અને મારો દુશ્મન આવ્યો હોય ને જોશ જોરાવા તો મેં એને જોશ 700 જોશ બતાવ્યો છે. અને જો એવું મેં મારું વ્રત રાખેલું હોય તો કે આંબે આ કાગઠિયું આવી જાય, આંબાને મોર તો આવી ગયો, હવે કાગઠિયું આવી જાય. તો પછી સહદેવે ભગવાનને પ્રાર્થના કરશે, એ ભગવાન મેં કોઈ પૂછ્યા વગર દોષ બતાવ્યો નથી, મારો દુશ્મન આવ્યો હોય છે એને મેં 800 દોષ બતાવ્યો છે. મારો દુશ્મનમાં તો યુદ્ધભૂમિમાં દુર્યોધન આવ્યો તો મારી પાસે જોર જોવરાવા કે ભાઈ અમારી જીત, યુદ્ધમાં અમારી જીત થાય એવું તું મુહૂર્ત મને આપ. તો પછી સહદેવજી એવું મુહૂર્ત આપ્યું કૌરવ લોકોની જીત થાય એવી. પછી બીજા નંબરમાં કે આપણે દુર્યોધન અમર બની જાય, વ્રતનો બની જાય એવો જોશ તું જોવરાયો. તો એને કીધું તમારે લગ્ન થઈને તમારી ગાંધારી માતાજી પાસે તમે જાઓ, અને ગાંધારી માતા તમને જોહે નજરથી, એટલે એના પવિત્ર પ્રતિવ્રતા ધર્મની હિસાબે તમે આખો વ્રતના બની જાઓ, એવું એને હાસુ જોશ બતાવેલો. અને જો એમાં કોઈ દી મેં કાંઈ વાડોતરો કર્યો હોય, ન કર્યો હોય વાડોતરો ક્યારેય, તો કે આંબે ખાગઠિયું આવી જાય. પછી સહદેવ પ્રાર્થના કરે ભગવાનને, હે સહદેવે પ્રાર્થના કરી કે આગળ રોડી એકદમ મસ્ત કાગઠિયું આવી ગયો આંબાનો મોરની. અને પછી નિકુળનો વારો આવ્યો. પછી માતાજી નિકુળને કહે ભાઈ નિકુળ દીકરા તું કે હવે પ્રાર્થના કરીને તારું સચ ભોગાય. પછી નિકુળજી ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, મેં મારા જીવનમાં મારા પાછી ભાઈની આજ્ઞાનું ચારેય ભાઈનું, મારા ચારેય મોટા ભાઈનું આજ્ઞાનું પાલન મેં કર્યું હોય અત્યાર સુધી, તો કે આંબાના કાગઠિયુંની કેરી આવી જાય ને કેરીયું પીળિયું થઈ જાય. અને મેં જો 3 વખત પૃથ્વી તોડ્યું હોય તો કે આંબે હારી કેરીયું થઈ જાય ને પીળિયું થઈ જાય કેરી. પછી નિકુળજી ભગવાનને પ્રાર્થના કરે છે, એ નિકુળનો બાંધવો ને પાછી પાંડવની માં શરણે આવ્યો ચામડા.
કેરી આવી ગઈ, પેલું થઈ ગયું, પછી કુંતા માતા પ્રાર્થના કરે છે, એ હાથ જોડે કુંતામાં બોલ્યા, એની મુખડી અંતરની આય, શરણે હું તો આવી શ્યામળા, એ હાથ જોડે કુંતામાં બોલ્યા, એની મુખડી અંતરની આય, શરણે આવી હું શ્યામળા, પ્રાર્થના કરી ત્યાં તો આંબાની ઉપર જે હવા લાગકેરી કરી અને ઓલા જવે ઉગી ગયા હતા ને એના પછી વાટીને એની રસ રોટલી ને પૂરી બનાવી અને આંબાની કેરીઓ ઉતારી અને એનો રસ બનાવ્યો, એ પછી બનાવ્યા રસ પૂરી ને રોટલી, પછી બનાવવા રસપુરી ને રોટલી, તમે સમોરું શીરા દ્રૌપદી પીરસવા સાયા, દ્રૌપદી પીરસવા સાયા, સતને છોડાવવા, એ આ હાથની સેવરેલી કેરીઓ ને આવી અમારે કામ, દુર્વાસા આવ્યા સતને છોડાવવા,